નમસ્કાર મિત્રો, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી માતા પિતા આપણા બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા ખૂબ પ્રયત્નશીલ હોય છે. આપણું બાળક 5 થી 6 કલાક શાળાની અંદર અભ્યાસ માટે આવતું હોય, બાકીના કલાકો એ પોતાના ઘરે હોય છે. ત્યારે ઘરે રહીને પણ એ એટલો એના વિષયોનું શાળામાં મેળવેલા જે જ્ઞાન છે એનું પુનરાવર્તન કરે તો એ ઝડપથી એનું દ્રઢીકરણ કરી અને પ્રગતિ કરી શકે છે. મિત્રો, એક આદર્શ માતા પિતા માટે હું એટલું કહીશ કે આપણા બાળકનો જો સર્વાંગી વિકાસ ઈચ્છતા હોય તો એ બાળકનું એટલી જ દેખરેખ જેટલી શાળામાં શિક્ષક દ્વારા રાખવામાં આવે છે એટલો જ માતા પિતાએ ઘરે પણ રાખવો જોઈએ. એનો એક સામાન્ય ઉદાહરણ મેં તમને આપું તો આપણે જ્યારે ખેતરની અંદર ફસલ ઉગાડવી હોય તો આપણે એનું ઉત્તમમાં ઉત્તમ જે બીજ હોય એ બીજનું રોપણ આપણે ખેતરમાં કરીએ છીએ અને બીજનું રોપણ કર્યા પછી સમયાંતરે આપણે ખેતરની અંદર એને ખાતર પાણી આપીએ છીએ. એની આજુબાજુ જે ખોડ ઉગી જાય છે તો એ ખોડને આપણે દૂર કરીએ છીએ. મિત્રો, છોડ જ્યારે ધીમે ધીમે મોટો થાય છે, એની અંદર ઈયળો જીવાત પડે છે, ત્યારે એ જીવાતને ઈયળોને મારી નાખવા માટે મોંઘામાં મોંઘી દવા લાવીને આપણે છાંટીએ છીએ અને ત્યારે એ જે છોડ છે એ સંપૂર્ણ સરસ વિકાસ થાય છે અને એની પર સારી ફસલ ઉગે છે. મિત્રો, આ જ થિયરી આપણા બાળકને લાગુ પડે છે કે આપણું બાળક અભ્યાસ માટે જાય છે ત્યારે એને કોઈ ખોડ તો લાગી નથી ગયો ને, એના એવા કોઈ કુમિત્રો તો નથી થઈ ગયા કે જે એને ફરવા લઈ જાય, એને વ્યસનની અંદર રાખે, શાળાની અંદર બંક મારીને બીજે જતા રહે, એવું તો નથી કરતો. એ વસ્તુ જોવાની જવાબદારી એક માતા પિતાની પણ એટલી જ છે. માતા પિતાએ સમયાંતરે શાળામાં આવી અને પોતાના બાળક માટે એના વર્ગ શિક્ષકને મળી અને એની નિયમિત હાજરી છે કે કેમ, એનો અભ્યાસ કેવો ચાલે છે એની પૂછપરછ કરવી જોઈએ મિત્રો. અને તો જ આપણે ધાર્યું પરિણામ, આપણી અપેક્ષા મુજબ આપણે આપણા બાળકને ટોપ ઉપર લઈ જઈ શકીએ છીએ. મિત્રો, આજે હું જાણું છું કે બધા જ માતા પિતાની ઈચ્છા હોય છે કે મારો પુત્ર એક સારો ડોક્ટર, વકીલ, IAS, IPS ઓફિસર બને અને એ સંભાવનાઓ દરેક બાળકમાં છે. પણ એ સંભાવનાઓ ત્યારે જ એ શક્યતામાં ફેરવાય છે કે જ્યારે એનું બધી જ જગ્યાએથી એને જરૂરી પ્રેમ, હૂંફ, આત્મવિશ્વાસ, આ બધું પણ એનું જરૂરી છે. જેવી રીતે આપણે ખેતરની અંદર ઉગાડેલા બીજને ખાતર આપીએ છીએ, સમયાંતરે જે પોષક તત્વોની એને જરૂર છે એ પોષક તત્વો આપીએ છીએ ત્યારે એનો સરસ વિકાસ થાય છે. એવી રીતે આપણા બાળકને પણ એ પોષક તત્વો આપણે આપતા રહેવાનું છે. અને જ્યારે જ્યારે એની પર છોડ ઉપર જ્યારે ઈયળો કે જીવજંતુ પડે છે અને મોંઘી દવા છાંટીએ છીએ, એવી રીતે આપણું બાળક ક્યાંક ભટકી જાય, એની ઉંમરની અપેક્ષા, ઉંમરની કક્ષા પ્રમાણે એ વિચલિત થઈ જાય, ત્યારે એને યોગ્ય સંવર્ધન કરીને ફરી પાછું એ શિક્ષણના પ્રવાહોમાં આવી જાય, એના માટે માતા પિતાએ શાળાના સંસર્ગમાં રહી, એના શિક્ષકના સંસર્ગમાં રહી અને સહિયારા પ્રયત્નોથી બાળકને ફરી પાછો શિક્ષણની અંદર ઓતપ્રોત થાય, સારો વિકાસ થાય, એ ખૂબ જરૂરી છે. મિત્રો, સચિન તેંડુલકરના માતા પિતાએ જો એવું ઈચ્છ્યું હોત કે મારું બાળક એ સારો ગાયક કલાકાર બને તો આપણા દેશને આટલો મહાન ક્રિકેટર ના મળતો. એટલે ખાસ માતા પિતાને મારી અપીલ છે. મોટાભાગે એવું બનતું હોય છે કે માતા પિતા અભ્યાસ કરતા હતા ત્યારે અધૂરી રહેલી જે ઈચ્છાઓ હતી એ બાળક દ્વારા પૂર્ણ થાય એવી અપેક્ષા રાખતા હતા કે કોઈ માતા પિતાને
માનો કે બાળપણની અંદર સાયન્સ લેવું હતું પણ ના લઈ શક્યા, ડોક્ટર બનવું હતું ના બની શક્યા, હવે એ ઈચ્છા પોતાનું બાળક સાયન્સ લે, ડોક્ટર લે, બને એવું ઈચ્છતા હોય છે, પણ એ બાળક ડોક્ટરની જગ્યાએ એન્જિનિયર બનવા માટે સર્જાયેલું હોય. એની જે શક્તિઓ છે એ શક્તિઓને આપણે ઓળખવાની છે, પીછાણવાની છે, એની શક્તિઓને ઉજાગર કરવાની છે. એટલે સંગીત ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે કે કોઈ સારા વ્યવસાયિક ક્ષેત્રે કોઈ મોટો ઉદ્યોગપતિ બની શકે એવો છે, તો એ જાણી અને એ પ્રમાણે એનું સંવર્ધન થાય તો બાળકનો સર્વાંગી વિકાસ થાય અને આપણું બાળક ટોપ ઉપર પહોંચે એમાં શંકાને સ્થાન નથી. તો મારા વાલી મિત્રો આ ધ્યાનમાં રાખી શાળાના સંપર્કમાં રહી અને પોતાના બાળકનો વિકાસ કરજો. સતત બાળકને ટોક નથી કરવાનું, પરંતુ બાળક પર નજર તો રાખવાની જ છે કે એ શાળાએ જાય છે કે બહાર જાય છે, એના મિત્રો કોણ છે, કેવા મિત્રો છે, ફરવા લઈ જાય એવા મિત્રો છે કે અભ્યાસમાં મદદરૂપ બને એવા મિત્રો છે. આ વસ્તુ ખાસ બાળકના વિકાસ સાથે જોડાયેલી વસ્તુ છે. એટલે એને ધ્યાનમાં રાખી અને માતા પિતાને હું શુભેચ્છા આપું કે આપણું બાળક ખૂબ આગળ વધે એવી શુભેચ્છા.